પૂછ્યું તો કે રામાયણ અને મહાભારતમાં ફરક શું? રામાયણ અને મહાભારતમાં સૌથી મોટો ફરક છે જે અત્યારનો વિકટ પ્રશ્ન છે, અને વિકટ પ્રશ્ન છે IVF, સેરોગેટ મધર. મહાભારતની અંદર વેદ વ્યાસના આશીર્વાદથી પાંડુ, ધૃતરાષ્ટ્ર અને વિદુરનો જન્મ થયો, અને એના પછી ગાંધારી દ્વારા પણ જે 100 પુત્રોનો જન્મ થયો તે સેરોગેટ મધરની પહેલી જે આપણી ટ્રીટમેન્ટ હતી એનાથી થયો. અને રામાયણમાં રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન અને હનુમાનજી મહારાજ આ 5 ઉત્તમ તત્વની પ્રાપ્તિ આપણને યજ્ઞના માધ્યમથી થઈ. બસ એક હતું IVF અને એક હતું યજ્ઞ પરંપરા. જે IVF હતું એના દ્વારા મહાભારતનું યુદ્ધ થયું, પરંતુ યજ્ઞ પરંપરાથી જે આપણને મળ્યું એ આપણને સનાતન હિન્દુ પરંપરા મળી. એટલે આજે પણ આપણા ઘરમાં કંઈ પણ યુદ્ધ થાય તો આપણે કહીએ શું મહાભારત કરીએ છીએ. કેમ? કારણ કે IVF અને સેરોગેટ મધર દ્વારા તમે આત્માનું ઇન્સ્ટોલેશન નથી કરી શકતા, તમે માત્ર ફિઝિકલ શરીર પ્રાપ્ત કરી શકો છો. જો આત્માનું ઇન્સ્ટોલેશન કરવું હોય અને ઉચ્ચ કક્ષાનો આત્મા જોઈએ તો ગાયના છાણા, ગાયના ઘી અને વેદોક્ત અને શાસ્ત્રોગત આચાર્ય દ્વારા તમે પુત્ર કામિષ્ટિ યજ્ઞ કરાવશો તો જ તમને પ્રાપ્ત થશે. એટલે જેટલા પૈસા તમે મેડિકલ સાયન્સમાં ખર્ચી રહ્યા છો એના માત્ર 5% પૈસામાં, સમયમાં તમે એક સારો પુત્ર કામિષ્ટિ યજ્ઞ કરી શકો છો. તો હિન્દુસ્તાનમાં જે લોકો પોતાના ઉત્તમ સંતાનની અપેક્ષા રાખી રહ્યા છે તે લોકોને, દંપતીઓને મારું એક નિવેદન છે કે તમારા ગુરુજીની હાજરીમાં, ગુરુજીની નિશ્રામાં અને કોઈ દેવી શક્તિવાળી જગ્યામાં, યજ્ઞશાળામાં એક પુત્ર કામિષ્ટિ યજ્ઞ અવશ્ય કરાવો અને 1 વર્ષ રાહ જુઓ. તમને શું સંતાનની પ્રાપ્તિ થશે જે મારા ભારત વર્ષનું સંચાલન કરશે. મોજ.